નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદના પગલે માહિતી મેળવવા તેમજ આગામી સમયમાં આપતી વ્યવસ્થા બાબતે જિલ્લા પ્રભારી સચિવ બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી। જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ બંછાનિધિ પાનીએ જૂનાગઢ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે ઉદ્ભવેલા વિષય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં જૂનાગઢ ખાતે આવનાર દિવસોમાં ઉદ્ભવનાર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી અને બંછાનિધિ પાનીએ જિલ્લાના તાલુકાના વીજળી, પાણી પુરવઠા, આરોગ્ય, સંદેશા વ્યવહાર, રસ્તા, વાહન વ્યવહારની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી। પ્રભારી સચિવે તમામ અધિકારીઓ કર્મચારીઓને ફરજના સ્થળે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું। પ્રભારી સચિવે વરસાદ બાદ જિલ્લામાં સફાઈ ઝુંબેશના સ્વરૂપમાં તાકીદે કરવા ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરીને ઓપીડી મોનિટર સહિતની કામગીરી તાકીદે કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લામાં કાચા મકાનોને થયેલા અંશક નુકસાન અને પશુ મરણ બાબતે સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના વિસ્તારના ગામોમાં ગ્રામજનોને વરસાદી માહોલ સમયે જાગૃત રહેવા જણાવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અધિકારીઓને ભારે વરસાદની આગાહી હોવાથી બેઠકમાં હાજર રહેલા સર્વ અધિકારીઓને સાવચેત રહેવા અને હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવ્યું હતું। આ બેઠકમાં તાલુકા કક્ષાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી તેમજ આપતી વ્યવસ્થા સાથે સંકળાયેલા ફરજ પરના વિવિધ કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉપસ્થિત રહી જૂનાગઢ જિલ્લામાં આપતીના સમયે તંત્ર દ્વારા લેવાનાર પગલાં વિશે જાણકારી મેળવી। જૂનાગઢ જિલ્લાની વિવિધ કચેરીઓની પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ રાજ્ય અને સરકાર દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી લઈ કચેરીઓના પ્રત્યક્ષ અધિકારી કર્મચારીઓ સતર્ક રહે, વરસાદલક્ષી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તે મુજબ આગોતરું આયોજન થાય, જિલ્લામાં પાણી પુરવઠો, વીજ પુરવઠો, ગર્ભવતી મહિલાનો આરોગ્યની કાળજી, દવા અને રાશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે। રાજ્ય અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જરૂરી સંકલન રાખી ડેમની સ્થિતિ અને જિલ્લા કલેક્ટર સહિતને અવગત કરે એવું આયોજન કરવામાં આવ્યું। ભારે વરસાદના સમયે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે જાગૃતિ દાખવવા અને આપતકાલીન સમયે સહાયતા અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, દેવાભાઈ માલમ અગ્રણી, હરેશભાઈ પરસાણા, પ્રભારી શ્રી બંછાનિધિ પાની, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ અને જિલ્લાના આપતી વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને સતર્ક દાખવી મુશ્કેલી સમયે ત્વરિત પગલાં લઈ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કાર્યરત રહેવાની સૂચનાઓ આપવામાં આવી। ખાસ જે વધારે વરસાદ, ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે। એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટીતંત્ર સાથે મિટિંગ લીધી। અત્યારે અહીંયા જૂનાગઢ ખાતે અમારા બંને માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટીતંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ કરવામાં આવી। દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી, નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ, તકેદારી રાખે। જોગાનો જોગ વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ આપવાની છે। અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ
અમે દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ આપવાની છે અને ફરી અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી. જૂનાગઢ શહેરના ઝાંઝડા રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ શહેરના ઝાંઝડા રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન વંથલી સ્વામિનારાયણ ગુરુકુળના નેજા નીચે સ્વામિનારાયણ મંદિર ઝાંઝડા રોડ ઉપર આવેલું છે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી. એકાદશીની સભા અને પૂનમ ભરી રવિવાર પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ઉત્સવમાં ઉજવવામાં આવ્યું હતું ત્યારે કૃષ્ણ જન્મોત્સવનું પણ આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આયોજનમાં કથા વાર્તા કલાકારો દ્વારા ભજન કીર્તન અને રાત્રિના 12 કલાકે આરતી મણકી ફોડનું અને નંદ ઘેરા આનંદ ભૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ પૂર્ણ થયા બાદ દરેક ભાવિ ભક્તોએ પ્રસાદ અને બદામ શેકનું દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્ત્રી અને પુરુષ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ વિક્રમ સંવત 2080 શ્રાવણ વદી અષ્ટમી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝડા રોડ જુનાગઢ ખાતે ભવ્ય રીતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં કલાકારો દ્વારા કીર્તન, આરાધના, ધૂન તેમજ આશીર્વચન અને 12 વાગે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવની આરતી અને નંદભયો થયો. તેમજ દરેક ભક્તોને પંજુરીની પ્રસાદી અને બદામ શેકની પ્રસાદી વિતરણ કરવામાં આવી. જય શ્રી સ્વામિનારાયણ. ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોને સ્કિનના પ્રશ્નો બહુ વધતા હોય છે અને વાળના પ્રોબ્લેમ તો વધતા હોય છે. તો આવું શું કામ એના માટે શું કરવું જોઈએ અને ઘરગથ્થા વસ્તુમાં શું કરી શકાય? તો આ 3 વસ્તુ આપણે જોશું. ચોમાસા દરમિયાન મેઇનલી ચામડીમાં ખંજવાળનો પ્રોબ્લેમ રહેતો હોય છે અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એટલે કે ધાધરનો પ્રશ્ન. જે પરસેવાની જગ્યા હોય, જ્યાં ભેજ રહેતો હોય ત્યાં ફૂગ થઈ જાય છે. તો આવા કિસ્સામાં ક્યારેય ફૂગને લાઇટલી નહીં લેવી અને ટ્યુબથી ખાલી મટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. કોઈ પણ સારા ચામડીના MD સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવીને એની સારવાર લેવી જોઈએ. બીજી વસ્તુ, ઘણાને આંગળીઓની અંદર ગાળા સડી જતા હોય છે, તો સતત ભીનું લેવાને લીધે એવું થતું હોય છે. તો સતત ભીના ના રહે એનું તમારે ધ્યાન રાખવું અને પૂરા કરતા રહો તો એ ઓટોમેટિક રહી જશે. 3-4 કલાક સુધી પાણીમાં રહેશો તો પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ, ઘણા બધા લોકોને વાળમાં ખંજવાળ આવે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે. તો આવા કિસ્સામાં વાળ ખરે છે વધારે પડતા, તો એનું કારણે વાતાવરણનો ચેન્જ એ હોઈ શકે ને અત્યારની બીમારીની સિઝન હોઈ શકે. તો આવા કિસ્સામાં એક વખત ડોક્ટરને બતાવી એની તમારે સલાહ લઈ લેવી જોઈએ. હા, સામાન્ય રોજના 15-20 વાળ ખરે છે, 40 વાળ જેટલા ખરે છે તો વાંધો નથી, નોર્મલ કહેવાય. પણ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વાળ વધારે ના ખરે ને સારું રહે તો એના માટે સારો પૌષ્ટિક આહાર લો, સલાડ વધારે લો, કઠોળ વધારે લો, ડ્રાય ફ્રૂટ લો, પાણી વધારે પીઓ, થોડું વોકિંગ પણ કરો અને પાણી વધારે પીઓ. માથામાં ખંજવાળ આવવાનું કારણ ભેજ અને ફંગસ હોય છે, એટલે માથું ધોવાનું રાખો. એના માટે કીટોકોનાઝોલ બેઝડ શેમ્પુ આવતા હોય છે, એ તમારે વાપરવા જોઈએ. ચહેરા ઉપર પિમ્પલ્સ થવાનો પણ પ્રોબ્લેમ વધી જાય છે, ચહેરા ઉપર ડલનેસ બહુ વધી જતી હોય છે. તો આવા કિસ્સામાં પિમ્પલ્સ છે આ સિઝનમાં સૌથી વધારે. આજે તારીખ 26 ઓગસ્ટ 2024, આગામી 2 દિવસ એટલે તારીખ 27 અને 28ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ કોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે 2 વ્હીલર 4 વ્હીલર કે કોઈ પણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે. કેટલીક વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે, તો આવું ન કરવા પણ વિનંતી છે. જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે, ત્યારે
નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં. અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ. બીજું, જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડ એવા અથવા ડેમ કોઈ સાઇટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી. સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે. અથવા વહીવટીતંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં. કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો 100 નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો. સાવચેતી અને તકેદારીના મદદથી જૂનાગઢ જિલ્લામાં એક પણ જાનહાનિ ન થાય એના માટે આપણે સૌ તકેદારી રાખીએ, એલર્ટ રહીએ. જય હિન્દ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના સંદર્ભે જરૂરી જાણકારી આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રણાવસિયા. હવામાન વિભાગની આગાહી અનુસાર 29 ઓગસ્ટ સુધી જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં શાળા, કોલેજ, આંગણવાડીમાં આજ સુધી રજા જાહેર કરવામાં આવી છે અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખતા આવતીકાલે પણ રજા લંબાવવામાં આવી છે. ભારે વરસાદને લીધે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દરેક તાલુકા અને જિલ્લામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. પરંતુ જિલ્લાના 20 ડેમોમાંથી 18 ડેમો ઓવરફ્લો થયા છે. છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ વધી રહ્યો છે ત્યારે ડેમોમાં પાણી ભરાયેલું હતું અને આ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. ત્યારે તેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં આરએનબી ડિપાર્ટમેન્ટના 11 અને સ્ટેટના 44 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસની મદદને લીધે વરસાદ સાથે સાથે પવન પણ ફૂંકાવાની ઘણી જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. રસ્તા ઉપર પડેલા ઝાડ હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 ગામડા સંપર્ક વિહોણા થયા છે. તેમાં વંથલીના 8, માણાવદરના 9 અને કેશોદના 3 એમ તમામ ગામડાઓ સાથે કલેક્ટર સાહેબની ટીમ સતત સંપર્કમાં છે. સવારથી સચિવ અને મુખ્યમંત્રી દ્વારા રિવ્યુ લેવામાં આવી રહ્યા છે અને કુંવરજીભાઈ બાવળિયા તરફથી પણ રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી. જૂનાગઢના કલેક્ટર સાહેબ દ્વારા ગામડાના સરપંચ અને તલાટી સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. આ અધિકારીઓએ ગામડાની મુલાકાત લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. માંગરોળ બંદર નજીકની બોટ તારીખ 21ના ટોકન લઈને દરિયામાં ગઈ હતી. તે બોટનું ટોકન 10 તારીખ સુધીનું હતું અને બદલાયેલી પરિસ્થિતિને કારણે બોટને પરત બોલાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. બોટ દરિયા નજીક આવતા બોટના એન્જિનમાં ખરાબી આવતા અકસ્માત સર્જાયો હતો. એ અકસ્માતમાં 8 લોકો હતા, તેમાં 4 લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. એકની ડેડ બોડી મળી આવી છે અને 3 લોકોના રેસ્ક્યુ માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્થાનિક માછીમારો સમાજના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે બચાવની કાર્યવાહી માંગરોળ બંદરે કરવામાં આવી રહી છે. બાકી બીજા બધા ગામડાઓમાં પરિસ્થિતિ બરાબર છે અને રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો તાત્કાલિક બચાવની કામગીરી કરવામાં આવશે, આવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ જે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 29 ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વહીવટીતંત્ર મારફતે તકેદારીના પગલાં પણ લેવામાં આવેલા છે. એમાં જોઈએ તો શાળા કોલેજોમાં અને આંગણવાડીઓમાં અમે આજના દિવસ પૂરતી રજા રાખી હતી, પરંતુ આ રેડ એલર્ટને ધ્યાને લઈ અને આ રજાને કાલ સુધી લંબાવવામાં આવી છે અને આપના મારફતે તમામ સુધી આ માહિતી પહોંચે એવી ખાસ વિનંતી છે. ભારે વરસાદની આગાહીના અનુસંધાને જોઈએ તો આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દરેક તાલુકામાં આમ જોવા જઈએ તો એવરેજ જિલ્લામાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. પરંતુ જે ડેમ છે આપણા જિલ્લાના એમાંથી 20માંથી 18 જેટલા જે ડેમ છે ઓવરફ્લો છે
અને કારણ કે છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે એટલે મોટાભાગના ડેમમાં પાણી ભરાયેલું જ હતું અને આ પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે એના કારણે જે રસ્તાઓ કોઝવે પરથી પાણી પસાર થાય છે અને આથી ઘણા બધા રસ્તા અમારે બંધ કરવાની ફરજ પણ પડી છે. એમાં આરએનબી સ્ટેટના 11 અને પંચાયતના 44 જેટલા રસ્તાઓ અમે અત્યારે અવરજવર માટે ઓવરટોપિંગના કારણે બંધ કર્યા છે. એમાં સ્થાનિક પોલીસનો પણ સહકાર લઈ રહ્યા છે કે જેથી કોઈ લોકો એની પરથી અવરજવર કરે નહીં અને પોતાના જીવ જોખમમાં મૂકે નહીં. ઉપરાંત અત્યારે જિલ્લામાં આપ જાણો છો એમાં વરસાદની આ સ્થિતિમાં થોડો પવન પણ ફૂંકાયો છે. એના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની પણ ઘટનાઓ જોવા મળી હતી. એમાં આરએનબી સ્ટેટ પંચાયત એના અમે આજે ટીમો પણ બનાવી હતી અને એના મારફતે જ્યાં જ્યાં આવા પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો ત્યાંથી ઝાડ કટિંગ કરી અને રસ્તાઓ ક્લિયર પણ અત્યારે કરી દેવામાં આવ્યા છે. આજની સ્થિતિએ અત્યારે લગભગ જિલ્લામાં જે મેં આપણે કીધું એ પ્રમાણે ભારે વરસાદ બાદ અને ડેમના કારણે જે પાણી નીચવાસમાં ગયું છે એને જોતાં 20 ગામડા અત્યારે જે છે એ કટ ઓફ થયા છે અને એમાં વંથલીના 8 છે, માણાવદરના 9 છે અને કેશોદના 3 છે અને આ તમામ ગામો સાથે અમારી ટીમ સતત સંપર્કમાં છે. સવારથી લઈને પ્રભારી સચિવ સાહેબે પણ આનો ડિટેલમાં રિવ્યૂ લીધું. માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તરફથી પણ એક રિવ્યૂ બેઠક ગોઠવવામાં આવી હતી અને હું પોતે પણ ઘણા બધા સરપંચ તલાટીઓ સાથે રૂબરૂ વાત કરી છે અને એને ગામમાં પરિસ્થિતિનો જે તાગ છે મેળવવાનો પ્રયાસ કર્યો છે. તાલુકાના સંબંધિત અધિકારીઓને પણ આ જેટલા પણ ગામડા અત્યારે અસરગ્રસ્ત થઈ રહ્યા છે એમાં વિઝિટ લેવાની પણ સૂચના આપેલી છે. એ લોકો પણ સતત એમાં વિઝિટ લઈ અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. એક વંથલી પ્રાંતમાં એક જગ્યાએ રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં એસડીઆરએફની ટીમ જે છે એ અમે મોકલી આપી છે. મરમઠથી દેસિંગાની વચ્ચે કોઝવે આવેલો છે જ્યાં લગભગ 5 લોકો ફસાયા છે. એના એસડીઆરએફની ટીમ અમે મોકલી આપી છે. એના બચાવ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. માંગરોળ બંદરની નજીકમાં એક બોટ કે જે 21 ઓગસ્ટે ટોકન લઈને દરિયામાં ગઈ હતી અને 10 સપ્ટેમ્બર સુધીનું એની ટોકનની પરમિશન પણ હતી, પરંતુ જે બદલાયેલી પરિસ્થિતિ હતી એના ધ્યાને લઈને એ લોકોને ફરી પાછા દરિયાકાંઠે પરત ફરવાનું એમને સૂચના આપવામાં આવી. એ બોટ પરત ફરી રહી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એ જ્યારે જેટ્ટીની નજીક પહોંચી ત્યારે એના એન્જિન બંધ થવાના કારણે એ બોટમાં જે પરિસ્થિતિ સર્જાઈ એના કારણે આ બોટમાં 8 લોકો હતા જે પૈકી 4 લોકોનો બચાવ થયો છે. એક ડેડ બોડી મળી છે અને 3 લોકોના અત્યારે રેસ્ક્યુ માટેની કામગીરી ચાલી રહી છે જેમાં અમે કોસ્ટગાર્ડ જે છે એમની પણ મદદ લઈ રહ્યા છે. સ્થાનિક ફિશરીઝના જે સમાજના લોકો છે, અમારા ડિપાર્ટમેન્ટના લોકો છે એ પણ એમાં અત્યારે લાગેલા છે અને એક અમારી બચાવની કાર્યવાહી માંગરોળ બંદરે અત્યારે ચાલી રહી છે. આના સિવાય તમામ બાકીની પરિસ્થિતિ છે બીજા ગામડામાં નોર્મલ છે, પરંતુ જે રેડ એલર્ટ છે એની પરિસ્થિતિ ધ્યાને લઈ તંત્ર સતત એક્ટિવ છે અને સતત ગ્રામ્ય સ્તર સુધી નગરપાલિકાઓમાં કોન્ટેક્ટમાં છે અને જ્યાં પણ આવી પરિસ્થિતિ કોઈ નિર્માણ થાય તો તાત્કાલિક બચાવની કાર્યવાહી હાથ ધરીએ છીએ.